લખતર ખાતે ન્યાય સમિતિ દ્વારા માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે માર્ગદર્શન શિબિર યોજાઈ। ન્યાય સમિતિ માર્ગદર્શન શિબિર લખતર તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાઈ। ન્યાય સમિતિ માર્ગદર્શન શિબિર લખતર દસાડા ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા। ન્યાય સમિતિ માર્ગદર્શન શિબિરમાં અનુજાતિ સરપંચો અને ગ્રામ પંચાયતના તેમજ ન્યાય સમિતિના ચેરમેનો અને સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે ન્યાય સમિતિ ચેરમેનના અધ્યક્ષસ્થાને ન્યાય સમિતિ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ન્યાય સમિતિ શિબિર ચેરમેન મધુબેન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। ન્યાય સમિતિ માર્ગદર્શન શિબિર અનુજાતિ સરપંચો, ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનો, સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ન્યાય સમિતિ માર્ગદર્શન શિબિરમાં અનુજાતિના મળતા લાભો, સહાયો અને યોજનાને લઈ ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી। આ તકે લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અનુજાતિના લોકોને કઈ રીતે મદદરૂપ થાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં લખતર પીઆઈ પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.પી. પટેલ દ્વારા એટ્રોસિટી એક્ટ, સાયબર ફ્રોડ જેવી ખાસ ચર્ચાઓ કરવાના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ન્યાય સમિતિ માર્ગદર્શન શિબિર લખતર તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન મધુબેન પ્રભુભાઈ મકવાણા, લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર, સુરેન્દ્રનગર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ વિભાગના કે.એફ. મકવાણા, લખતર પીઆઈ વાય.પી. પટેલ, જિલ્લા પંચાયત આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા સહિતના અનુજાતિના ગ્રામ પંચાયતના ચેરમેનો, સરપંચો, સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ લખતર તાલુકા પંચાયતના હોલની અંદર લખતર તાલુકાના અનુસૂચિત જાતિના સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનશ્રીઓ અને અનુસૂચિત જાતિના સદસ્યશ્રીઓ એમને સરકારની વિવિધ યોજનાઓ એનો લાભ લોકોને મળી રહે એના માટેની યોજનાકીય માર્ગદર્શન શિબિર એ લખતર તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન બેન મધુબેનના અધ્યક્ષસ્થાને આજે રાખવામાં આવી। એમાં મોટી સંખ્યાની અંદર લખતરના ગ્રામ પંચાયતોના ન્યાય સમિતિના ચેરમેનો અને અનુસૂચિત જાતિના સરપંચશ્રીઓ અને સદસ્યોની ઉપસ્થિતિ રહી। એમાં ખાસ કરી અને સમાજ કલ્યાણના સંદર્ભમાં નાયબ નિયામક મકવાણા સાહેબે એ યોજનાકીય એ માર્ગદર્શન આપ્યું। એની સાથે પીઆઈ પટેલ સાહેબે પણ એટ્રોસિટી એક્ટને લગત એ માહિતી આપી। તાલુકા પંચાયતના એ ટીડીઓ એ પણ તાલુકા પંચાયતની વિવિધ યોજનાઓ અનુસૂચિત જાતિના સંદર્ભમાં છે એ માટેની માહિતી આપી। અને આ માહિતી સાથે અનુસૂચિત જાતિના વર્ગનો વિકાસ થાય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે રીતે કામ કરી રહી છે એમાં અનુસૂચિત જાતિના લોકો એ સ્વમાનભર જીવી શકે, આવી જીવિકા રળી શકે, એના માટેની આજની આ માર્ગદર્શન શિબિર ખૂબ સફળતાપૂર્વક સંપન્ન થઈ। આભાર।